સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની સમગ્ર ટીમ તરફથી આપ સૌને પ્રેમભરી શુભેચ્છાઓ. અમે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. અમને ખાતરી છે કે આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના વચનોમાંથી આત્મિક લાભ મળી રહ્યો હશે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જુદા જુદા પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ. મિત્રો, આ દિવસોમાં આપણે બાઇબલના જૂના કરારમાંથી હજકીએલ નામના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં હજકીએલ પ્રબોધકની જુદી જુદી ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને સમજવા માટે આપ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમમાં જોડાશો એવી મારી વિનંતી છે. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. કેમ છો દર્શક મિત્રો? મને આશા છે કે આપ સર્વ ઈશ્વરનું વચન શીખવા તૈયાર હશો. આજનો શાસ્ત્ર પાઠ યરૂશાલેમના શાસકો વિરુદ્ધ પ્રબોધવાણી. હજકીએલ યરૂશાલેમના નાશનું નાટક ભજવે છે તે અને જુઠ્ઠા પ્રબોધકો વિરુદ્ધ પ્રબોધવાણી વિશે જણાવે છે. વહાલા મિત્રો, 11મા અધ્યાયમાં જે શાસકો હજુ યરૂશાલેમમાં હતા તેમની વિરુદ્ધ પ્રબોધવાણી ઉચ્ચારવામાં આવી છે. જો કે મોટાભાગના લોકોને બંદી બનાવીને લઈ જવાયા છે, છતાં હજુ યરૂશાલેમનો નાશ કરવામાં આવ્યો નથી. સિદકિયા રાજા હજુ સિંહાસન પર બિરાજતો હતો. શાસકોએ ફક્ત ઈશ્વર વિરુદ્ધ જ બંડ કર્યું હતું તેમ નહીં, પરંતુ તેમણે બાબિલના રાજા નબુખાદનેસ્સાર વિરુદ્ધ પણ બંડ કર્યું હતું. મિત્રો, આવો હજકીએલ 11:1-3 કલમ વાંચીએ. વળી આત્માએ મને ઉચકીને યહોવાના મંદિરના પૂર્વ તરફના દરવાજા આગળ આણ્યો, અને જુઓ, તે દરવાજાના બારણા આગળ 25 માણસો હતા. મેં તેઓમાંના લોકોના સરદાર આજજૂરના દીકરા યાઅજ્યાને તથા બનાયાના દીકરા પલાટ્યાને જોયા. તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, ભૂંડા તરકટો રચનાર તથા નગરમાં દુષ્ટ સલાહ આપનાર માણસો એ જ છે. તેઓ કહે છે કે હમણાં ઘરો બાંધવાનો વખત નથી, આ નગર તો કઢાય છે ને આપણે માંસ છીએ. મિત્રો, બીજા શબ્દોમાં કહીએ તો તે એમ કહે છે કે આ શહેર તો આપણા હાથનો પ્યાલો છે, હવે તે આપણું છે. મોટા ભાગના જતા રહ્યા છે અને આપણે રહેવાના છીએ. આપણી પાસે શાંતિ, સુખાકારી અને ભરપૂરી છે. અહીં તેમનો ભૌતિકવાદ અધમ કક્ષાનો હતો. હજકીએલ 11:4-5 લખ્યું છે, એ માટે તેઓ વિરુદ્ધ ભવિષ્ય ભાગ, હે મનુષ્ય પુત્ર, ભવિષ્ય ભાગ. પછી યહોવાનો આત્મા મારા પર ઉતરી આવ્યો ને તેણે મને કહ્યું કે બોલ. યહોવા કહે છે કે હે ઇસ્રાયેલના લોકો, તમે એ પ્રમાણે કહ્યું છે, કેમ કે તમારા મનમાં જે જે વિચારો આવે છે તે હું જાણું છું. પ્રિય મિત્રો, ઈશ્વર આપણે શું વિચારીએ છીએ તે જાણે છે. તે આપણા વિચારોને દૂરથી પણ જાણી લે છે. મિત્રો, હજકીએલ 11:6 વાંચીએ. તમે કતલ કરેલાઓની સંખ્યા નગરમાં વધારી દીધી છે ને કતલ થયેલાઓથી તમે તેની શેરીઓ ભરી કાઢી છે. દેખીતી રીતે જોઈએ તો શાસકોએ ઈશ્વર માટે ઊભા રહેનારાઓને મારી નાખ્યા હતા. હજકીએલ 11:10 જણાવે છે, તમે તરવારથી પડશો, ઇસ્રાયેલની સરહદ પર હું તમારો ન્યાય કરીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
ઈશ્વરના ન્યાય પાછળનો હેતુ એ છે કે કદાચ લોકો ઈશ્વરને ઓળખે. આવો હજકેલ 11:11 વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, આ નગર તમારી કઢાઈ રૂપ થશે નહીં ને તમે તેની અંદર માંસરૂપ થશો નહીં. હું ઇસ્રાયેલની સરહદ પર તમારો ન્યાય કરીશ. અહીં ઈશ્વર કહે છે કે હું તમારો ન્યાય કરીશ. હવે હજકેલ 11:14-16 કલમ જણાવે છે, પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, તારા ભાઈઓને એટલે તારા સગા વહાલાને તથા તમામ ઇસ્રાયેલ લોકોને યરૂશાલેમના રહેવાસીઓએ કહ્યું છે કે યહોવાથી દૂર જાઓ. આ દેશ તો અમને વતન તરીકે આપવામાં આવ્યો છે. એ માટે તેઓને કહે કે પ્રભુ યહોવા કહે છે કે જો કે મેં તેઓને દૂરના વિદેશોમાં કાઢી મૂક્યા છે ને જો કે મેં તેઓને અન્ય દેશોમાં વિખેરી નાખ્યા છે, તો પણ જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું થોડી મુદત સુધી તેઓને સારું પવિત્ર સ્થાનરૂપ થઈશ. ઈશ્વર કહે છે બહુ થોડા લોકો મને જોશે. જ્યારે તેઓ તેમ કરશે ત્યારે હું તેમના માટે નાનું મંદિર એટલે નાનું પવિત્ર સ્થાન બનીશ અને તેઓ મારી નજીક આવી જશે. જ્યારે મંદિરનો નાશ થયો તે સમયનું ઈશ્વરનું આ આયોજન હતું. દાનિયેલ અને બીજા ઘણાએ આ સમયગાળામાં ઈશ્વરને શોધ્યા હતા. હજકેલ 11:17-20 એ પ્રમાણે લખવામાં આવ્યું છે, એ માટે કહે કે પ્રભુ યહોવા કહે છે કે હું તમને વિદેશોમાંથી ભેગા કરીશ ને જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો ત્યાંથી તમને એકઠા કરીને હું તમને ઇસ્રાયેલનો દેશ આપીશ. તેઓ ત્યાં આવીને ત્યાંની સર્વ ધિક્કાર પાત્ર બાબતો તથા ત્યાંની સર્વ તિરસ્કાર પાત્ર વસ્તુઓ તેમાંથી દૂર કરશે. હું તેઓને એક અંતઃકરણ આપીશ ને હું તમારામાં નવો આત્મા મૂકીશ. હું તેમના દેહમાંથી પથ્થર જેવું હૃદય દૂર કરીને તેમને માંસનું હૃદય આપીશ, જેથી તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલે ને મારા નિયમો પાળે ને તેમનો અમલ કરે અને તેઓ મારી પ્રજા થશે ને હું તેઓનો દેવ થઈશ. પ્રિય મિત્રો, ઈશ્વર લોકોને તેઓના વતનમાં પાછા લાવશે. કયા લોકો હતા જે પાછા આવ્યા? મિત્રો, જેઓ ઈશ્વરને શોધતા હતા તેઓ 70 વર્ષના બંદીવાસ પછી બચેલા શેષમાંથી 60,000 કરતાં થોડા ઓછા લોકો પોતાના વતન પાછા આવ્યા. હવે હજકેલ 11:21 જોઈએ. પણ જેઓના અંતઃકરણનું વલણ તેમની ધિક્કાર પાત્ર બાબતો તથા તિરસ્કાર પાત્ર વસ્તુઓ તરફ છે, તેઓની કરણીઓનો બદલો હું તેમને આપીશ, એમ પ્રભુ યહોવા કહે છે. મિત્રો, આ વચન જણાવે છે કે ઈશ્વરનો ચુકાદો આવી રહ્યો છે. પણ કરુણ બાબત એ છે કે આપણી કરણીઓ આ પૃથ્વી પર આવનાર ન્યાયની અવગણના કરે છે. ઈશ્વરનો ન્યાય તેમના અસ્તિત્વની સચોટ સાબિતી છે. આવો હજકેલ 11:22-23 વાંચીએ. ત્યારે કરુબોએ પોતાની પાંખો પ્રસારી ને પૈડા તેમની પડખે હતા અને ઇસ્રાયેલના દેવનું ગૌરવ ઊંચે તેમના પર હતું અને યહોવાનું ગૌરવ નગરમાંથી ઉપડીને નગરની પૂર્વ બાજુએ આવેલા પર્વત પર થંભ્યું. મિત્રો, ઈશ્વરનું ગૌરવ યરૂશાલેમમાંથી ખસીને શહેરની પૂર્વમાં આવેલા જૈતુન પર્વત પર જાય છે. હવે હજકેલ 11:24 જણાવે છે કે પછી દેવના આત્માએ મને ઉચકીને સંદર્શનમાં ખાલદી દેશમાં બંદીવાનોની પાસે આણ્યો. પછી જે સંદર્શન મને થયું હતું તે મારી પાસેથી લોપ થયું. હજકેલને તેણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછો લાવવામાં આવે છે. હજકેલ 11:25 જણાવે છે, ત્યારે જે સર્વ બાબતો
યહોવાએ મને દેખાડી હતી તે મેં બંદીવાનોને કહી સંભળાવી. પ્રિય મિત્રો, અહીં હજકીએલ પાછો ફરીને લોકોને જણાવે છે કે જુઠ્ઠા પ્રબોધકોએ તેને જુઠ્ઠું કહ્યું હતું. તેણે દર્શન જોયું હતું કે યરૂશાલેમનો નાશ થશે અને સંપૂર્ણ બંદીવાસ પાસે છે. તેણે લોકોને કહ્યું કે શા માટે ઈશ્વર તેમનો ન્યાય કરશે. મિત્રો, લોકો હજકીએલનું સાંભળવાના નથી, પણ તે તેમને માટે નિશાનીરૂપ બનતા રહેશે. મિત્રો, હવે આપણે 12મા અધ્યાયમાં આવીએ છીએ, જેમાં હજકીએલ યરૂશાલેમના નાશનું નાટક ભજવે છે. 12મા અધ્યાયની શરૂઆત હજકીએલ દ્વારા યરૂશાલેમનો નાશ નિશ્ચિત થશે તેવા પોકાર સાથે થાય છે, પણ લોકો તે પર વિશ્વાસ કરતા નથી. અહીં અગત્યની વાત ઈશ્વરના વચનને પ્રગટ કરવાની છે. હજકીએલે ખાતરી સાથે ઈશ્વરના વચનને પ્રગટ કરવાનું છે. મિત્રો, હજકીએલ 12:1 જણાવે છે કે વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે, વાલાઓ, આ અધ્યાયમાં 5 વાર હજકીએલ કહે છે કે ઈશ્વરનું વચન મારી પાસે આવ્યું. આ બતાવે છે કે હજકીએલ લોકોને ઈશ્વરનું વચન પ્રગટ કરી રહ્યા છે. હજકીએલ 12:2 કહે છે, હે મનુષ્ય પુત્ર, તું એવા બંડખોર લોકોમાં રહે છે કે જેઓને જોવાને આંખો છે પણ જોતા નથી, ને જેઓને સાંભળવાને કાન છે પણ સાંભળતા નથી, કેમ કે તેઓ તો બંડખોર લોકો છે. મિત્રો, ચોક્કસ ઈશ્વરે હજકીએલને અગાઉથી આ લોકો વિશે ચેતવી દીધો છે, પણ તે હજકીએલને યાદ અપાવે છે જેથી તે નિરાશ ના થઈ જાય. ઈશ્વરે ઇઝરાયલના ઇતિહાસની શરૂઆતમાં જ કહ્યું હતું કે પણ યહોવાએ તમને સમજૂક હૃદય તથા દેખીતી આંખો તથા સાંભળતા કાન આજ દિન સુધી આપ્યા નથી. જે પૂર્ણ નિયમ 29:4 જણાવવામાં આવ્યું છે, આ લોકોની આંખો બંધ હતી અને તેમના કાન ખુલ્લા ન હતા. હજકીએલ જ એવો માણસ હતો કે જેણે આ લોકો વિશે આ સત્યને સાબિત કર્યું હતું. યશાયાએ અને યર્મિયાએ પણ તેમ કહ્યું હતું. તે ઉપરાંત પ્રેરિતોના કૃત્યના પુસ્તકનું સમાપન પણ આ વિધાનથી થાય છે. તું એ લોકની પાસે જઈને કહે કે તમે સાંભળ્યા કરશો પણ સમજશો નહીં, અને જોયા કરશો પણ તમને સૂઝશે નહીં, કેમ કે એ લોકોના મન જડ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો મીચેલી છે. રખેને કદાચ તેઓને આંખે સૂઝે અને તેઓ કાને સાંભળે અને મનથી સમજે અને ફરે અને હું તેઓને સાજા કરું. તેથી જાણજો કે દેવે આપેલું આ તારણ વિદેશીઓની પાસે મોકલવામાં આવ્યું છે અને તેઓ તે સાંભળશે જ, જે પ્રેરિતોના કૃત્યો 28:26-28 જણાવેલ છે. પ્રિય મિત્રો, આ લોકોના આંખ અને કાન બંધ હતા. આજે જ્યારે લોકો કહે છે કે તેઓ વિશ્વાસ કરતા નથી, ત્યારે તે માનસિક સમસ્યા નથી, તે હૃદયની ઈચ્છાની વાત છે કે તેઓ વિશ્વાસ કરવા માંગતા નથી. કેટલાક એમ કહે છે કે તે માનસિક રીતે બાંધછોડ કરી શકતા નથી, માનસિક અંતરાયને તેઓ ઓળંગી શકતા નથી. મારા મિત્ર, તમારું મગજ એવું નથી કે તે એક નાની અડચણને પણ પાર કરી શકે. તે સમસ્યા મગજની નહીં પણ ઈચ્છા શક્તિની છે. માણસના જીવનમાં પાપ છે અને તેથી ઈશ્વર તરફ ફરવાની અને તેમના પર વિશ્વાસ કરવાની તેની ઈચ્છા નથી. ખરું ને?
વાલા દર્શક મિત્રો, ઇસરાયેલ દુનિયાની નાની પ્રતિકૃતિ જેવું છે. એટલે કે ઇસરાયેલનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેવી જ હાલત આજની દુનિયાની છે. તેના અવિશ્વાસના આત્મામાં તે સમગ્ર સૃષ્ટિના સૂક્ષ્મ અણુ સમાન છે. તેથી જ હજકીએલનું પુસ્તક શું કહે છે તેનું આપણે બારીકાઈથી અવલોકન કરવું જોઈએ. ઇસરાયેલના અવિશ્વાસને કારણે હજકીએલ ફક્ત દ્રષ્ટાંત આપતો નથી, પણ તેને નાટકના રૂપમાં ભજવી પણ બતાવે છે. હજકીએલ 12:3-6 કલમ જણાવે છે કે એથી હે મનુષ્ય પુત્ર, તું પોતાને માટે પરદેશ જવા સારું સામાન તૈયાર કર ને તેમના દેખતા દિવસે નીકળ, અને તેમના દેખતા તું તારી જગ્યાએથી બીજી જગ્યાએ જા. અને જો કે તેઓ બંડખોર લોકો છે તો પણ તેઓ કદાચ વિચાર કરે, તું દિવસે તેઓના દેખતા તારો મુસાફરીનો સામાન બહાર કાઢી લાવ, અને જેમ લોક દેશ નિકાલને સારું ચાલી નીકળે છે તેમ તું પોતે સાંજે તેમના દેખતા ચાલી નીકળ. તેમના દેખતા કોટમાં ખોદીને બાકુ પાડ ને તેમાં થઈને સામાન બહાર લઈ જા. તેમના દેખતા તારે તે પોતાને ખભે ઉચકીને અંધારામાં બહાર લઈ જવો. તારે પોતાનું મુખ ઢાંકી દેવું, જેથી તું જમીન દેખે નહીં, કેમ કે મેં તને ઇસરાયેલ લોકને સારું નિશાની તરીકે ઠરાવ્યો છે. પ્રિય મિત્રો, અહીં હજકીએલ શું કરે છે? તે પોતાના ઘરમાં જાય છે. તે સમયે ઘરો શેરીઓમાં હતા, જેમ આપણી પોળ હોય છે તેમ. તે જાણે પ્રવાસે જતો હોય તે રીતે પોતાનો સામાન લઈને નીકળે છે. ભીતમાં બાકોરું પાડે છે અને તેમાંથી પસાર થઈને શેરીમાં બહાર નીકળે છે. તમે કલ્પના કરો કે તેની શું અસર થઈ હશે. માણસ બાકોરામાંથી પોતાની પેટી લઈને નીકળતો હોય, કદાચ લોકોએ પણ થોભીને જોવું પડે. પણ હું વિચારું છું કે આ માણસ હજકીએલ શેરીની વચ્ચે પોતાની પેટી લઈને આવ્યો હશે. તે કંઈક નવું હતું. લોકોએ તેને અટકાવ્યો હશે કે તું ક્યાં જાય છે? પણ હજકીએલ પાસે તેનો જવાબ હતો. હજકીએલ 12:8-12 જણાવે છે કે સવારમાં યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, ઇસરાયેલના બંડખોર લોકે શું તને એમ નથી પૂછ્યું કે તું શું કરે છે? તું તેઓને કહે કે પ્રભુ યહોવા કહે છે, આ દેવવાણી યરૂશાલેમના સરદારને તથા સર્વ ઇસરાયેલ લોકોને લાગુ પડે છે. તું કહે કે હું તમારે સારું નિશાની છું. જેમ મેં કર્યું છે તેમ જ તેમને કરવામાં આવશે. તેઓ પરદેશમાં બંદીવાસમાં જશે. તેમનામાં જે સરદાર છે તે અંધારામાં પોતાના ખભા પર ભાર ઉચકીને ચાલી નીકળશે. તેઓ કોટમાં બાકુ પાડીને તેમાં થઈને સામાન બહાર કાઢશે. તે પોતાનું મોં ઢાંકશે, કેમ કે તે પોતાની આંખોથી દેશને જોશે નહીં. સિદકિયા યરૂશાલેમમાં રાજગાદી પર બિરાજતો હતો, અને જુઠ્ઠા પ્રબોધકો બંદીવાસ થયેલા લોકોને કહી રહ્યા હતા કે જુઓ, નબુખાદનેસ્સારે યરૂશાલેમને 2 વાર ઘેરો ઘાલ્યો અને બંદીવાનોને બંદીવાસમાં લઈ ગયો છે, પણ તેણે શહેરનો નાશ કર્યો નથી. તેણે મંદિરને બાળી નાખ્યું નથી અને રાજાને શિક્ષા કરી નથી. તમે ઝડપથી પાછા આવી જશો. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પણ હજકીએલે તેમને કહ્યું કે મારે તમને સમાચાર આપવાના છે. હમણાં મેં જે કર્યું છે તેવું યરૂશાલેમમાં બની રહ્યું છે. ત્યાંનો રાજા એટલે સિદકિયા માને છે કે તે ચતુર છે. તે વિચારે છે કે ઘેરો હોવા છતાં તે શહેરમાંથી સરકી જશે, પણ તે તેવું કરી શકશે નહીં. જ્યારે
તે શહેર છોડી દેશે, ત્યાર પછી તે ભૂમિને પણ જોઈ શકશે નહીં. શું તમે જાણો છો મિત્રો, સિદિકિયા કેમ તે ભૂમિને જોઈ શક્યો નહીં? બીજો રાજાઓ 25:1-7 આપેલ ઐતિહાસિક વર્ણનને વાંચો. નબુખાદનેસ્સારે તેની આંખો ફોડી નાખી. સિદિકિયા કપટી અને દુષ્ટ વ્યક્તિ હતો અને તેણે નબુખાદનેસ્સાર સાથેની પોતાની સંધિ તોડી હતી. નબુખાદનેસ્સાર વિદેશી રાજા હતો. તે ઇસ્રાયેલની રાજગાદી પર બેઠેલા માણસ કરતાં બધું પ્રમાણિક હતો. આજે અપ્રમાણિક લોકોને કારણે મંડળીને બીજા કરતાં વધુ નુકસાન થઈ રહ્યું છે. સામાન્ય માણસ જે પ્રભુના કાર્યમાં સક્રિય છે, પણ વ્યવસાયિક જગતમાં તેની પ્રતિષ્ઠા ખૂબ નીચી છે. સિદિકિયા પણ તેવો જ છે. જ્યારે જુઠ્ઠા પ્રબોધકો કહી રહ્યા હતા કે યરૂશાલેમમાં પરત ફરવું અદ્ભુત છે, ત્યારે હજકીએલનો સંદેશો બંદીવાસમાં રહેલા લોકો માટે કડવી ગોળી સમાન હતો. હવે હજકીએલ 12:17-19 જુઓ. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે, હે મનુષ્ય પુત્ર, તું ધ્રુજતો તારી રોટલી ખા ને કંપારી તથા ચિંતા સહિત તારું પાણી પી. આ દેશના લોકોને કહે કે યરૂશાલેમના રહેવાસીઓ વિશે તથા ઇસ્રાયેલ દેશ વિશે પ્રભુ યહોવા કહે છે કે તેઓ ચિંતાતુર થઈને પોતાની રોટલી ખાશે ને ભયભીત થઈને પોતાનું પાણી પીશે, જેથી તેના સર્વ રહેવાસીઓના જુલમને લીધે તેના દેશમાં જે સર્વ હોય તે નાશ પામે ને તે ઉજ્જળ થઈ જાય. હજકીએલ આવું જ નાટક કરવાનો હતો. તે પોતાની મેજ શેરીમાં બહાર લાવીને ત્યાં બેસીને ખાવાનો હતો. જ્યારે લોકો આવીને તેને પૂછશે કે તમને શું થયું છે, ત્યારે હજકીએલ તેઓને ઈશ્વરનો સંદેશો આપશે. હું તમને જણાવવા માંગુ છું કે યરૂશાલેમમાં શું થઈ રહ્યું છે. ત્યાં દુકાળ પડ્યો છે, ત્યાં ભય છે, ઈશ્વર શહેરનો નાશ કરી રહ્યા છે. કેટલો ભયાનક સંદેશો હજકીએલે આપવાનો છે. હજકીએલ 12:22-23 લખ્યું છે, હે મનુષ્ય પુત્ર, દિવસોને વિલંબ લાગે છે ને દરેક સંદર્શન નિષ્ફળ જાય છે. એવી કહેવત ઇસ્રાયેલ દેશમાં તમારા લોકમાં ચાલે છે. તે શું છે? એ માટે તેઓને કહે કે પ્રભુ યહોવા કહે છે કે હું આ કહેવત બંધ પાડીશ ને તેઓ ઇસ્રાયેલમાં હવે પછી તેને કહેવત તરીકે કદી વાપરશે નહીં. પણ તેઓને કહે કે વખત આવી પહોંચ્યો છે જેમાં દરેક સંદર્શન પરિપૂર્ણ થશે. હજકીએલ કહી રહ્યો છે, ઈશ્વરે ધીરજ રાખી હતી પણ હવે તે પૂરી થઈ ગઈ છે. બંદીવાસ આવી રહ્યો છે અને હવે ઈશ્વર વધુ રાહ જોવાના નથી. હજકીએલ 12:28 લખ્યું છે, એ માટે તેઓને કહે પ્રભુ યહોવા કહે છે કે મારું કોઈ પણ વચન હવે પછી મુલતવી રાખવામાં આવશે નહીં, પણ જે વચન હું બોલીશ તે ફળીભૂત થશે, એમ પ્રભુ યહોવા કહે છે. પ્રિય મિત્રો, દરેક વ્યક્તિ એવું માનવા લાગે છે કે ભવિષ્ય સુંદર છે. મારા મિત્ર, ભવિષ્યમાં એક જ સુંદર બાબત બનવાની છે કે એક દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની મંડળીને આ જગતમાંથી બહાર લઈ જવાના છે. આપણા માટે આ એક આશા છે. માણસ જેવું માને છે તેવું નવું વિશ્વ બાંધી રહ્યો નથી. જો તમે તમારા ભવિષ્યને સુંદર અને સુરક્ષિત રાખવા માંગો છો તો ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરો. પવિત્ર ગ્રંથ બાઇબલ આપણને ખાતરી આપે છે કે ઈશ્વરના દરેક વચનો પરિપૂર્ણ થશે. ઈશ્વર હજી પણ તમારા માટે ધીરજ રાખી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર તરફ પાછા ફરો અને પાપની ગુલામીમાંથી મુક્ત થાઓ. ઈશ્વર એમ કરવા આપને
કૃપા આપો. આમેન. મને લાગે મસીહા બહુ પ્યારો, હું તો કિંકર દીન બિચારો. મને લાગે મસીહા બહુ પ્યારો, હું તો કિંકર દીન બિચારો. મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે હજકીએલ યાજક હોવા છતાં પણ તે ઈશ્વરના વચનોની વહેંચણી અને પ્રબોધવાણી કરતો હતો. હજકીએલની પ્રબોધવાણી ઉત્તમ અને આત્મિક હતી. ઈશ્વરની વ્યક્તિગત ઓળખાણ હજકીએલ અલગ રીતથી આપે છે. તે સતત લોકોને ઈશ્વર તરફ પાછા ફરવાની ચેતવણી આપતો રહ્યો. તે દ્વારા યરૂશાલેમ તરફ પાછા ફરવા તેણે લોકોનું ધ્યાન દોર્યું. મિત્રો, હજકીએલે તો તેનું કામ કર્યું અને ઈશ્વરના વચનો તરફ લોકોને પાછા વાળવા બધા જ પ્રયત્નો કર્યા. આજે તમારી પાસે કેટલા બધા સંસાધનો અને સગવડો ઉપલબ્ધ છે. તમે લોકોને ઈશ્વર પાસે દોરી લાવવા તેનો કેવો ઉપયોગ કરી રહ્યા છો? શું તમે ઈશ્વરના માટે કંઈક કરવા પ્રયત્ન કરશો? ઈશ્વર આપને તે માટે સહાય કરે, એ જ મારી પ્રાર્થના છે. વાલા મિત્રો, આજનો પ્રશ્ન છે, સિદિક્યાની આંખો કોણે ફોડી નાખી? એ. યહોઆશ, બી. યોઆશ, સી. નબુખાદનેસ્સાર, ડી. યહોઆહાઝ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. દયાસન. પ્રિય મિત્રો, જો આજનું પ્રસારણ આપને માટે ઉપયોગી બન્યું હોય તો અમને તેની જાણ અવશ્ય કરશો. આપના મિત્રોને પણ આ કાર્યક્રમ સંબંધી જાણ કરશો. અમારી સાથે જોડાયેલા રહેશો અને આપના પ્રતિભાવો અમને અવશ્ય જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય અમને મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.